તો આ તરફ કાલોલના બાકરોલ ગામમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પેટા નહેર વડે સિંચાઈ માટે પાણી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં ઝુમખા કેનાલમાંથી ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચાડવા માટે ઊભી કરાયેલી રતનપુરા માયનોર કેનાલ 3 કિલોમીટર લાંબી છે, જેના અંતિમ છેડા સુધી આજ દિન સુધી એટલે કે 20 વર્ષમાં એક પણ વાર પાણી પહોંચ્યું નથી એવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ કેટલાક વર્ષોથી આ પેટા કેનાલમાં ઝાડી ઝાખરા પણ ઉગી ગયા છે, જેની સફાઈ પણ થતી નથી અને નહેરના કૂવા પણ તૂટી જતા પાણી નિરર્થક વહી કોતરોમાં જઈ રહ્યું છે, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 4 પોઈન્ટ ઊભા કરાયા છે, જેમાં એક પોઈન્ટમાં 1500 મીટર પાઇપલાઇન કરવામાં આવી છે, જે આજ દિન સુધી સક્સેસ ગઈ નથી। આ ઉપરાંત 0 પોઈન્ટ કૂવા પાસે પાઇપલાઇન કરાઈ છે, જે 2 વર્ષથી તૂટી ગઈ છે, જેની મરામત કરાતી નથી, જેથી પાણી નિરર્થક વહી કોતરો અને ગટરમાં જઈ રહ્યું છે। ખેડૂતોમાં કેનાલની સફાઈ અને જર્જરિત કૂવાની મરામત કરવા માંગ ઉઠી છે। નર્મદા કેનાલ એમાંથી ઝુમખા લાઈન નીકળે છે, ઝુમખા લાઈનમાંથી રતનપુરા માઇનોર નીકળે છે, એમાં 4 પોઈન્ટ આપેલા છે। એક પોઈન્ટમાં 1500 મીટર પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ કરેલી છે, એમાં એક પણ પાઇપલાઇન એમની સક્સેસ ગઈ નથી। કોન્ટ્રાક્ટરે મિલીભગત કરીને ખર્ચો પાડીને ખેડૂત સુધી પાણી પહોંચ્યું નથી। જે રતનપુરા માઇનોર છે તે હાલ અંદાજે 20 થી 22 વર્ષ થયેલા છે, છેવાડા સુધી હાલ એક પણ વખત પાણી પહોંચ્યું નથી, ખેડૂતોને પાણી મળતું જ નથી, ખેડૂતો હેરાન થઈ ગયા છે અને સરકાર ખર્ચો કરે છે કરોડો રૂપિયાનો, પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર સિસ્ટમથી આવતું હોય છે, એના અધિકારીઓ એ બંને ભેગા થઈ એનું પૈસાનું જે ટેન્ડર સિસ્ટમ છે એ બધા એનો સરકારના અધિકારીઓ જે મૂકેલા છે એ જ પૈસા બધા મિલીભગત કરીને ખાઈ જાય છે। માઇનોર કેનાલની નજીક મારું ખેતર છે, ત્યાં કેનાલ ચાલુ થઈ ત્યારથી જ અત્યાર સુધી પાણી મળ્યું નથી। બધું જ એક્સ્ટ્રા લાઈન પેલા ગટરમાં છે, તળાવમાં એમ બીજે બધે જતું રહે છે, પણ અમારા ખેતર સુધી પહોંચતું નથી। પાણી જ નથી મળતું તો પછી તકલીફ પડવાની જ ને, પાક નિષ્ફળ જાય ને। અમારી માગણી એટલી છે કે કેનાલ રિપેર થાય ને અમને પાણી મળે।